નમસ્કાર બીબીસી રાજસ્થાન ને વાગડનું ભાંજગઢ દેખવાવાળા સબ દર્શકોને સુભાષજી મહેતા ને હેમંત પાઠક રાયનો ખૂબ ખૂબ નમસ્કાર ભાઈ આજે અમે જે ભાંજગઢો કરી રહ્યા હા એ એટલું જરૂરી બી હે કેમ કે આપણે દેશની કાનૂન વ્યવસ્થાને બારામાં જે સુભાષજી આપણે વાત કર્યા કે ભાઈ એમાં સુધાર થવો જોઈએ યા એમાં જે નવીનીપન આપવું જોઈએ લેકિન એ આવી નથી રહ્યું જે પરંપરાગત જે ચીજે ચાલી રહી એ ચાલી રહી ભાઈ ભારતીય કાનून में बदलाव जरूर થઈ ગયો आईपीसी થઈ ગઈ बीएनएस થઈ ગઈ आईपीसी જે બદલાઈ ગઈ ને बीएनएस થઈ ગઈ ભારતીય દંડ સંહિતા ભારતીય ન્યાય સંહિતા થઈ ગઈ ને લેकिन જે પોલીસિંગની જે પરંપરા હે કે પોલીસની જે કાર્યપ્રણાલી હે એ હજી લગન જે બદલી નથી રહી હતી એમાં આયા દાડા કોઈ ને કોઈ વિવાદના વિષય આવી કરે ને સામાજિક ને આપણે જે માહોલ હે એ વગડે રાજનીતિક એને માટે થવા લાગી જાય ને જે લોકોના ફાયદાના કામ હે જે લોકોને જરૂરી કામ હે એ નથી થતું સહી વાત છે પેલા આપણે કેટલાય એવા મુદ્દા સામે આવી છે જે પોલીસની કાર્યપ્રણાલી આજે भी ये ચાલી રહી है पुरानी डर में ચાલી રહી है આજે भी पुलिस એમ ચાહી રહી है कि हमारे पहले काम करे ये मसाले हैं जो नियम थे कि जो नियम बनेला है जो कानून ने नियम बनेला है संविधान नियम या पुलिस नियम इन्हें कोई पालना थाती है नहीं जेन दिखाती होता है लोगों में रोष पैदा था ने आए दिन विवाद तो आप देखो था तो सर भाई कुल मिलाવીને આણમે હું હે કે આપણે જેમ આપણે આ દોવડામાં થયો ડુંગરપુર વાળામાં ઠીક હે હવે એમાં હું થયું કે ભાઈ એક આ સોરાને પકડીને લાવ્યા કોઈ મામલામાં હવે પૂછતાછ થઈ પૂછતાછમાં એના હાથે મારપીટ થઈ કે હું થયું કે હું નહીં થયું એ સબ જાંચનો વિષય છે લેकिन એની માં તબિયત ખરાબ થઈ એને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો અહીંથી કે ઉદયપુર રેફર કરી દીધો હવે એના મામલામાં એટલો હંગામો થઈ રહ્યો હોય પરિવારના લોક રાજનીતિક દળ સબ ધરના માથે બહી ગયા ને આવી સ્થિતિ એવી है कि સોરો સિરિયસ है આણમે વિષય એમ બી है कि જેમ પોલીસિંગની જે વ્યવસ્થા है या पुलिस જેના તરફથી કામ કરી રહી है એમાં કઈ તરહના વિવાદિત વિષય બી ઊભા થઈ છે આપણે દેખો દોવડાવાળો મામલો ઠીક है હવે દોવડાવાળા મામલામાં જે વિવાદ થયો હવે કેટલો ધરનો થયો પૂછતાછમાં એના હાથે મારપીટ થઈ કે હું થયું એ તો સબ અગાડી જાંચનો વિષય है કે ભાઈ જાંચ થાયગા તારે ખબર આવેગા લેकिन અનઓફિશિયલી તરીકા થકી એક લાવીને કેને પૂછતાછ કરવાનું ને એના હાથે મારપીટ ને એ જે પદ્ધતિ જે पुलिस अपनावे के इनमें सुधार था वो जो बहुत जरूरी है सही बात है देखो नियम तो ही हूँ कि भाई किन्हीं भी आदमी आप लावो एफआईआर दर्ज करवा कोई भी कानून पुलिस थाना में लावो तीन 24 घंटे में मतलब एफआईआर दर्ज से बाद में मजिस्ट्रेट में पेश करो पड़े सही है ये बालिग मामला में नाबालिग मामला में तो रात ने पहले मतलब इन्हें नाबालिग ने रात थाना में राखी नहीं सको सही बात है इन्हें पहले मजिस्ट्रेट में पेश करना पड़े ठीक है पर होता है कि आप मतलब पूछताछ करने बहाने 2 दाड़ा 7 दाड़ा 5 दाड़ा 100 दाड़ा तक भी हम माइक बली इन्हें कारण होता है कि मतलब कहवाते नहीं कि मारपीट था नहीं कहता ही पर इत पुलिस तो तरीको जણાવો थर्ड गेट भाई आ ते थर्ड डिग्री या जे भी कहे पुलिस नो ई तो भाई हूँ कहेवाय रे आपने हूँ कहूँ कि हवे जे पहले सबसे पहले तो आदमी ने लईने आवे के ई तो परिवार वाले ने खबर रहे बीजे थोड़ी खबर रहे अब आने एक चीज बीजी भी है सुभाष जी कि भाई कोई भी गुनहगार जो है ये आसानी थी कि आप लोग गुनाह कबूल करेगा ये बात तो सही है आपने लेकिन एने बदले कई मनोवैज्ञानिक तरीका है कई बीजा भी तरीका है एना तरीका थी कि एने એનું જુર્મ એ કબૂલ કરે એવો કઈ પદ્ધતિ થવી જોઈએ હા શક્તિ બી થવી જોઈએ લેकिन એટલી બી શક્તિ નહીં થવી જોઈએ કે આદમીને જીવન માટે સાવી જાય हेमंत भाई मैं मारो प्रत्यक्ष मारा हमें उदाहरण आयो तो एक थोड़ो कि पुलिसिंग ने हूँ पूछताछ पद्धति ये देखिए आप रोंगटा ऊपर थी मतलब अब मैं कहीं कहवाय नहीं कहवाते लेकिन इतनी खतरनाक पोजीशन थी नहीं पूछताछ करवानी कि कार्यकाल था कि मतलब पुलिस शक्ति करे मानी लीधी करवी જોઈએ सामने लेकिन एवी नहीं करवी જોઈએ कि જેને मतलब कि जीवन આવી પડે કે કને પૂરું કાનૂન ધજ્જા ઉડાવીને એવી भी नहीं થવું જોઈએ अरे मैं आपने बताऊं एक फेमस शोर है तो ठीक है હવે એના શોરની मतलब आदत के जेल में रहेगा तो ठीक है मारते रहेगा तो चोरी करेगा सही बात હવે एक बांसवाड़ा में कुछ साल पहले की बात है तो एक हाथे रात्रे 10 घर में तारो टूटे હવે पुलिस નું દિમાગ ખરાબ 10 घर में तारे टूटे એટલે सही बात है કાનૂન વ્યવસ્થા માટે કેટલો મોટો સવાલ ને એ બી એક જ રાતર में सही बात है હવે सब તફતીશ કરી सब પતો પડ્યો सब હોદાહોદી કરી તો કે એક જગ્યાએ એક પર્સ મળ્યો હવે પર્સ એના ઘર में થકી કેનો બી નહીં હતું હવે એના પર્સ મેં ખોલીને દેખ્યું તો એક સોરીનો ફોટો હતો અચ્છા હવે એના સોરીના ફોટો થકી सब પતો કરી આવીને પતો પડ્યો કે આની સોરીનો ફોટો હોય તો એને થકી પતો કર્યો તો ભાઈ આ તો પેલાનો પર્સ એમ ખબર પડી તો પોલીસ સમજી ગઈ કે ભાઈ આ તો પેલો સોટો હે હવે એને તોકીન લાવ્યો એને મતલબ खूब એટલે પૂછતાછ अच्छी तरह की पूछताछ थी मतलब कानूनी
જે એનાની પ્રક્રિયા સહી વાત હવે એ સોટો એમ કે સાહેબ મારા હાથ કાપી નાખો તો હું સોરી બંધ કरूंगा. અચ્છા હા આ વિચાર કરો એ સોર એમ કે મારા હાથ કાપી નાખો બે તો સોરી બંધ કरूंगा, नहीं तो मैं तो જેટલા દડા જીવતા રહूंगा એટલા દડા ચોરી करूंगा तो આ भी આપણે बात आपकी बात सही है. देखो आप कानून ने भी के बंदिशें हैं ने पुलिस ने भी घनी बंदिशें हैं. खूब कानून बड़े हुए हैं लेकिन पुलिस तो भी भाई एक दायरो है ने पुलिस भी ऑफिशियल अनऑफिशियल दायरो रहे घना भले लोग भले करવું भी પડે. મારો કહેવાનો એ નથી, મારો કહેવાનો છે કે ભાઈ જો બી કાનૂનની પાલના કરતા હતા જે બી તમે એનો ક્યોંકि પોલીસિંગની પદ્ધતિ તમે લાગ કરો જે નિયમ કાયદા બને તે બનેલા એ પાલન કરવું જ પડે, આપણે કરવું જ પડે એને. લેકિન એને હાથે કુછ તો એવું થવું જોઈએ કે ભલે નિયમને પાલના થઈ થઈ જાય અને સુર भी खुली जाए, सब काम થઈ જાય, કાનૂની થઈ જાય. भाई એટલે से देखो आपने एक बात बताऊं, कोर्ट में पुलिस ने आलेलो बयान एडविजेबल નથી. હા નહીં હે, ये आपने खबर है? हाँ खबर है, ठीक है ना भाई. कोर्ट में पुलिस ने आलेलो बयान एडविजेबल કેમ નથી, કેમ સ્વીકાર ન કરે, કેમ કે પુલિસ જબરજસ્તી બી કઈ બયાન આલે. હા એ તો કઈ બી કરી શકે. હા તો હવે એને પછાડી પૂરા સબૂત હોવે, હર ચીજની એને પાસે હું કહેવાય એને ખિલાફ સબૂત હોવે તો એ કોર્ટ માને કે હા ભાઈ આ વાત સહી છે. તો એનો મતલબ એ જ થયો કે પુલિસ જે પૂછતાછ કરે તો એને પૂછતાછ કરવાનો તરીકો જે છે એ માન્ય નથી રાખતો. કેટલો બી થઈ જાય. હા જે કોર્ટમાં બયાન ગવા આલે ને એ માન્ય. હવે આપને બતાડો, આપણે ऋषभ में घटना થઈ, ठीक है, उदयपुर में कोई चोरी की घटना थी थी. હવે એના ચોરીના માલ ખરીદવાના ચક્કર में ऋषभ देवના એક વ્યાપારીને લઈ ગયા હતા. હવે પૂછતાછ में એને હું કહેવાય શક્તિ થઈ હોગા તો અટેક આવી ગયો ને મરી ગયો. એના મામલામાં કેટલો હંગામો થયો, પૂરા થાણા અધિકારીને થાણાને સસ્પેન્ડ થવું પડ્યું. ઘણા બધી દશા થાય હોતા કઈ બાર ઘણા હોતા કે આ નશેડી આવી જાય, નશેડી આવી જાય, નશેડી સોર કરાવે મતલબ દેખે જુએ નશો જુએ તે હોતા કે થાણામાં હંગામો કરો, આમ કરે ને પોલીસિંગ બી પરેશાન થઈ જાય. આપણે શું કરે તો કઈ ઘણા હોતે મતલબ કઈ બી કરીને શાંત કરવાની કોશિશ કરે. સહી વાત. એને શું થાય કે એ દરમિયાન કંઈક ઘટના થઈ જાય તો પુલિસ આવી જાય. કારણ પુલિસ થી લેકિન पुलिस हालत क्यों पुलिस बता भी जाए तो इनमें इन टाइम बड़ा विवाद बन जाती है लोग हम के थाना में थियो थाना बारा करियो का तोस मारियो एम थे भाई ये हो इन वाय कारण हुए ये कोई खबर नहीं ये भी ने भाई आना मामला में एक चीज अजीब ही है कि जेम पुलिसની જે પદ્ધતિ है पुलिसની પદ્ધતિ आते आते पुलिसની भाषा भी देख लो તમે જે આપણે एफआईआर ની भाषा है या જે पुरानी જે भाषा ચાલી રહી है ये भाषा में भी हજી लगा बदलाव નથી થયો इतला ने आ ने पेलो अरे तो एवा एवा शब्द है कि आजे भी उर्दू ने फारसी ने केवा अरबी ने केटा भाषा एवी है कि आपने फर्द ने फिल्ल दी पर आपने बयान लोकल जो बयान आलो आवे ने इते हमने नहीं मोही से कही रो एक आम वकील हूं पूछे ने पेलो गवाह हूं बयान आले એને કઈ ખબર પડે ઈજ તો ભાઈ કુલ મલાવીને આજે દેશ જે है એટલો વિકાસ કરી ગયો 21वीं સદી में આપણે આવી ગયા ठीक है भारतीय संविधान में भी કેટલા બદલાવ થઈ ગયા ને भारतीय कानून पद्धति भी बदली गई सही बात ठीक है न्यायिक प्रक्रिया भी बदली गई सब चीज़ों में आधुनिकता આવી રહી है लेकिन આ पुलिसिंगની જે પ્રક્રિયા है पुलिसની જે ભાષા है पुलिसનો જે કામ કરવાનો તરીકો है એણમે બદલાવ આપવો जरूरी भी हुआ कि घना पुलिस में भी एक विंग बनी गई है सिटीजन भी बढ़ गई कोई लोग के बातचीत करवी लोग हमदाड़ा इन बली अलग अलग पुलिसिंग ट्रेनिंग आले इवनिंग पुलिस ट्रेनिंग आज भी हर कर्मचारी ने पुलिस ने ट्रेनिंग आले कि भी लोगों से कैसे बात करें कैसे जवाब दें किस तरह की बात करें मतलब हर प्रकार की ट्रेनिंग आले लेकिन धरातल माते नहीं तू लाल था तो पालन नहीं था तो भाई कुल मिलावीने आमे एम है कि पुलिस नो जे ध्येय वाक्य है कि अपराधियों में भय ने आम जन में विश्वास सही बात ठीक है तो आ अपराधियों में भय बनावाना चक्कर में कई वक्त एवी गतिविधियां थई जी कि पुलिस ने भारी पड़ी हाँ सही बात तो आ पुलिस ने जब भारी पड़ी रही है कि इनमें बदलाव लावવાની जरूरत है हाँ सही आम जन में विश्वास बनावो जरूरी भाई कोई भी अपराध था या कोई भी घटना दुर्घटना થાય તો એણે જે દોષી વ્યક્તિ એને પકડવો જરૂરી એ કામ પોલીસનું છે લેકિન એના જે તરીકા હે કે એના તરીકામાં બદલાવ આપવો જરૂરી है કેમ કે એ પોલીસને માત્ર દાગ बने भले मारपीट करे थाना में के भले केवो भी तरीके करे लोग एम सेंगा कि भाई थाना में तो टॉर्चर थाय एक दुनिया कहीं पे 3rd डिग्री टॉर्चर थाय तारस ई टीम दिख गयो ने लंगड़ा तक आवे मारते नहीं ई हो करे एम ता हम प्यार से आवे नहीं होई सही तो ई घणा આપણે देखा આપણે टीम में अरे हमने तो देखो पेलो आन मिलो सजना ते बाबा घणा ही आओ प्यार करे ने वो घणा देवाकी भी एना नहीं हां घणा देवाकी है एना ना ये वही अलग बात है ना सवाल कि आओ मिल आन में सजना ने आओ प्यार करे ने तो ये आओ गले कई घणा बाकी इन्हें ये तो सब साथ रहेगा कुल मिलावड़ी है कि भाई कोई भी हो तो पारदर्शिता जरूरी है ने
બીજી વાત શક્તિ બી થવી જોઈએ, લેકિન શક્તિનો બી એક તરીકો રહે, મતલબ એક લિમિટ રહે કે એના લિમિટ થકી વધારે થાય તો પછી એ ભારી પડવા વાળું કામ પછી તો નોકરી આવી પડે ને. હા, નોકરી તો આવી પડે ભાઈ, નોકરીમાં તો આવી પડે, સસ્પેન્ડ થાય કઈ બી થાય. આજકાલ તો સોશિयल मीडिया जमाना है, आप एक सेकंड में वायरल था, एक सेकंड में वायरल सोशल मीडिया में. हाँ तो बहुत खतरनाक है, કેમ કે देखो पहले હું થતું હતું કે થાણામાં હું થઈ રહ્યું કે હું થઈ રહ્યું કે કઈ ખબર નહીં પડતી હતી. હવે તો એક સેકન્ડ में मतलब સોશિયલ મીડિયામાં તમે હું કી ફરી રહ્યા હો, કી જઈ રહ્યા હો, કિંતકી વાત કરી રહ્યા હો, કિંતકી मतलब किने तुम्हें भीड़ હું લઈ રહ્યા હો, હું આલી રહ્યા હો कि भीड़ में किने तुम्हें पुलिस वाला के भीड़ हमारा वाला धक्का में आ रहे हो ने. हाँ, ये में धक्का मारा पुलिस ने, आम थी ये भी वायरल थी, ये भी वायरल થઈ જાય. ભાઈ કુલ મિલાવીને વાત એ છે કે જે આ ઘટનાએ જે થઈ યા દુર્ઘટનાએ જે થઈ યા જે અપરાધ થઈ રહ્યા એના માટે અંકુશ લગાડવું એક પ્રાથમિકતા છે. લેકિન કુલ મિલાવીને સુભાજી આણમે વાત એમ કે જેમ માન લો આપણે પોલીસ અધિકારીઓની વાત કરા યા આધુનિકતાની જેમ વાત કરા તો હવે નવી નવી ટેકનોલોજી નવી નવી ચીજે આવી ગઈ, જેમ નાર્કો ટેક્સ થાય યા ઓર બી બીજા મનોવૈજ્ઞાનિક તરીકા થકી પૂછતાછ થાય, એનમે પરમિશન મળે, ઠીક है, कोर्ट थकी परमिशन लेनी करे तो एवी भी घनी प्रक्रियाएं हैं. लेकिन આપણે જે આપને બતાડો એક કેસ આપણે થયો પાલોદાવાળો, પેલી નાની છોરીનો બાપડીનો મર્ડર થઈ ગયું, ઠીક है. હવે એમને પરંપરાગત જે પોલીસિંગ હતી પુરાની, હા એ કામ આવી, એ કામ આવી, ઠીક है. સહી વાત. તો ઘણી જગ્યાએ આ પુરાની પરંપરાએ જે કામ આવે पर इतने रेयर ऑफ द रेयर केस हुआ है कई. हाँ, वो नहीं हुई इतने कोई वो उलझेलो मामला हुआ है जिनमें बहुत पुलिसिंग जरूरी है, इनमें मैनुअल जो मैनुअल ऑटोमेटिक मैनुअल भी जरूरी है, એવું વાત નહીં. જબ सब पर हर चीज की लिमिट થવી જોઈએ, લિમિટ થવી જોઈએ. કુલ મિલાવીને વાત એમ કે જે પોલીસનો જે ધ્યેય વાક્ય છે અપરાધીઓ મેં ડર ને આમજન મેં વિશ્વાસ, એના ધ્યેય વાક્યને લઈને એને પ્રક્રિયા હરતે થાય એ પોલીસને સમજવાની જરૂર છે. ભાઈ શક્તિ જરૂર થવી જોઈએ, અમે શક્તિને ખિલાફ નથી, લેકિન એનો બી એક દાયરો થવો જોઈએ કે ભાઈ એની એક લિમિટ ક્યાં તક શક્તિ થાય કે ભાઈ એના સામેવાળા વ્યક્તિને બી નુકસાન ન થાય ને અપરાધને જડ તક બી આપણે પૂગી શકે. તો આવડે જેમ આ ઘટના થઈ, દોવડાવાળી ઘટના થઈ, રિષભદેવવાળી ઘટના થઈ, આવડે ફેરી એક ડુંગરપુર મેં બે ઘટના થઈ હતી, એવી ઘટનાએ ન થાય પોલીસ માટે બી દાગને લાગે અને અપરાધી બી પકડ્યા જાય. તો આના મામલામાં શું થઈ શકે હુદાર કરવાની જરૂર છે. આના મામલામાં હરતે આપણે આગાડી બળી શકે એની જરૂરત છે. તો આ વિષય તમને કેવો લાગ્યો અમને જરૂર બતાડજો. અમારે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, એક્સ ને ફેસબુક માટે તમે આ વિડીયો દેખી શકો ને અમારે કાર્યક્રમ અચ્છું લાગ્યું હોય તો એને લાઇક કરો, ज़्यादा થકી ज़्यादा લોકોને શેર કરો ને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, કેમ કે આવું નવું વિષય અમે લઈને આવાંગા. ને અમારો મોબાઈલ નંબર છે 9414102499. આના માટે બી તમે અગર તમારા મનમાં કોઈ વિષય આવતો હોય કે ભાઈ આના માટે ભાંજગેડું થવું જોઈએ તો એ બી અમને જરૂર મોકલજો, તો અમે એના વિષય માટે બી ભાંજગેડું જરૂર કરાંગા. આવું નવું ભાંજગેડું ફેરી લઈને આવાંગા. તબ તક હાલો અમને બેરી ઇજાજત. સબને રામ રામ, જય મહાદેવ.